શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. એ ઊભા થાવ હવે, તમને બેયને કલાકથી ઉઠાડું છું. બે એક આંખ નથી ખોલતા. ઈ બેયને કોઈ ઉઠાડે નહીં ને તો બપોર લગી પડ્યા રહીએ છે. અને ઊભા થઈને લાલાને ઉઠાડો બે ને 10 વાગે ટ્યુશનમાં જવાનું છે. અને તમે ઊભા થઈને પછી દુકાન ભેગી ના થાવ એટલે મને અહીંયા કઈ કામમાં ખબર પડે. આ કામવાળા અત્યારમાં આવી ગયા. હવે જલ્દી ઊભા થાવે ને, કચરા પોતા કરવાના હોય. જય શ્રી કૃષ્ણ શારદાબેન. શારદાબેન તમે બહુ વેલા આવી જાવ છો. અમારે જે લાલા ને પાપા ઉઠાઈ નો. એક કામ કરો, તમે વાસણ ઉટકી નાખો, કચરા પોતા પછી કરજો, ત્યાં હું બેન ઉઠાડી દઉં. એ હાલો ઊભા થાવ. હવે શારદાબેન આવી ગયા છે. મારે આખો દી તમારી બેની માથાકૂટમાં જોયો જાય છે. લોહી પીનાર આવ. શારદાબેન ત્યાં થોડાક વાળ છે, થોડાક લઈ લ્યો ને. શારદાબેન ત્યાં થોડો કચરો દેખાય છે, લઈ લ્યો ને. હા બસ આ એક જ. હા હા શારદાબેન ત્યાં હે ને લાલાથી છાશ ઢોળાઈ ગઈ હતી, થોડું ઘસીને પોતું કરજો ને. શારદાબેન ત્યાં હે ને શાકના થોડાક ડાઘ દેખાય છે, તો બે ફિનાઇલના ટીપા નાખી દો ને. શારદાબેન હવે પાણીની ડોલ બદલાવી નાખો ને, પાણી ડોરું થઈ ગયું છે. શારદાબેન ઓલી ટીપોઈ ઉપર પ્રસાદી પડી લેતા જાજો. લાલાના પપ્પા મંદિરે ગયા હતા, લઈ આવ્યા હતા કાલે. શારદાબેન કાઈ નહીં, બસ એમાં જ. હવે હવે તમે નાઈન તૈયાર થઈ ગયા હોય તો નાસ્તો કરવા આવો ને. ચા ઠરી જાય છે. આ આખો દી રાયડું પાડી પાડી તો મારું મગજ ખવાઈ ગયું છે. ક્યાં ઘરમાં આવી ગઈ છું ઈ જ મને તો નથી ખબર પડતી ભગવાન. અને આ ગેસ વાળાને ફોન કરી દો, બાટલો ફસવા આવ્યો છે, લઈ જાય નવો. અને આ ઓલી ફ્રીજમાં થોડી નાની નાની જીવાત થઈ ગઈ છે, તો આ દુકાનેથી રાઈતે થોડા વેલા આવી જાય તો સાફ કરી નાખીએ આપણે. 3 મહિના થઈ ગયા સાફ નથી કર્યું એને. એ જય શ્રી કૃષ્ણ અંસાબેન. બટેટા સુધારું છું. ભીંડાનું શાક તમારા ભાઈને પાછું ભાવતું નથી. અંસાબેન સાંભળો છો? ઓલી મીનાક્ષીની છોકરીની ખબર પડી? હા ભાગી ગઈ. અને ઈ છોકરો કાઈ પાછો આપણી જ્ઞાતિનો નથી, ધંધોય કાઈ નથી કરતો. હવે ખબર પડશે ઓલી મીનાક્ષીને. બહુ હોશિયારીને થતી હતી ને, મારા છોકરા તો આમ ને મારા છોકરા આમ. હા તારા છોકરા તો આમ. શું મારા ભાઈને કબજિયાત થયું છે? તો ઓલી હવાબાર હરડેની ફાકી પીવડાવી દો ને, રાતે જમીન પીવડાવી દેજો. તમારા ભાઈને જે કબજિયાત થાય તે પીવડાવી દો. સવાર થાય ત્યારે ડટા ખુલી ગયા હોય, સવાર મારી પહેલા ઉઠીને સંડા જેવા હોય. હંસાબેન સાંભળો છો? કાલ નવરા છો તમે? આ તો આપણે કાલ રવિવારે માટો મારી આવી. મારા લાલા માટે જડીને ગંજી લેવા જવું છે. ના ના હવે તો લેવી પડે એમ જ છે. હવે 2 વર્ષથી મેં લાલા માટે જડી નથી લીધી, અને આ વખતે પાછી એને ઘસાઈ આખું કાણા પાડી દીધા પાછળ.